सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ એટલે વેદનું દર્શન જીવનનું દર્શન. સનાતન ધર્મ એટલે જે જીવનના ધ્યેયની વાત કરે અને ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનની વાત કરે. સાધન સાધ્યનું જે જ્ઞાન આપે એનું નામ વેદ. વિદ ધાતુનો અર્થ જ છે જ્ઞાન, જાણવું. જ્ઞાનની રાશિ વેદ. અને દર્શન વેદનું આ છે, જે કાંઈ છે એ ઈશ્વર છે. હું અને વત્તા બધું. જો ઈશ્વરનું અસ્તિત્વ હોય એ પૂર્ણ જ હોવું જોઈએ. પૂર્ણ મદઃ પૂર્ણમિદં. ઈશ્વર અધૂરો હોય તો ઈશ્વર નથી. એટલે જો ઈશ્વર વાસ્તવમાં હોય તે પૂર્ણ હોવો જોઈએ. પૂર્ણ હોય તો હું અને આ બધાનો સમાવેશ થવો જોઈએ. અને હું ને આ બધું જ ઈશ્વર હોય તો પછી મને એ વસ્તુની કેમ ખબર નથી? એનામ જ અજ્ઞાન. અજ્ઞાન દૂર કરવું એ અને આત્મજ્ઞાન આપવું, ઈશ્વર જ્ઞાન આપવું એ જ વેદનું કાર્ય છે. આટલું જ છે. એટલે જીવે બિચારો વાસ્તવમાં પૂર્ણ હોવા છતાંય પૂર્ણતાની શોધ કરે છે. કોઈ એને કહ્યું નથી, કોઈ શીખવ્યું નથી કે બેટે તું પૂર્ણતા કી શોધ કરના જાઓ. જન્મ્યો ત્યારથી આ જ. કોઈ પણ સ્તરે આટલી પણ ઉણપ સહન થઈ શકતી નથી. કોઈ પણ સ્તરે. શારીરિક સ્તરે પણ નહીં. છે શારીરિક રીતે અનેક મર્યાદાઓ છે, પણ મારે ધ્યાનમાં ના આવી જોઈએ અથવા કોઈએ મને પોઈન્ટ આઉટ ન કરવી જોઈએ. બસ છે તો છે, પણ મારા મનમાં ન હોય ત્યાં સુધી બધું સારું. લાગણીની મર્યાદાઓ સહન નહીં. બુદ્ધિની મર્યાદાઓ, જ્ઞાનની મર્યાદાઓ સહન ન થાય. સ્મૃતિની મર્યાદા સહન ના થાય. ભૂલી જાઓ છો સ્વામીજી બધું, મારું નામે ભૂલી ગયા, સ્વામીને ખરાબ લાગે. વિચારો તમે. એટલે જીવનનું ધ્યેય જ પૂર્ણતા છે. પૂર્ણતાનું બીજું નામ ઈશ્વર છે. જીવનનું ધ્યેય ઈશ્વર છે. અને ઈશ્વર દર્શન આવું જ હોવું જોઈએ કોમન સેન્સથી, કે જે કાંઈ છે ઈશ્વર છે, અથવા જે કાંઈ છે તું છું. આઈધર. એટલે તું જે શોધી રહ્યો છું પૂર્ણતા, ઉણપમાંથી મુક્તિ, એ ખરેખર તું જ છું. ઉત્તમ દર્શન છે આ પૃથ્વી પરનું ઉત્તમ દર્શન, શ્રેષ્ઠ. બીજું કોઈ આના જેવું દર્શન નથી ખરેખર. એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે? કશું ના હોઈ શકે. અને એની અંદર આપણે વાત કરી કે ઈશ્વર કેવી રીતે સર્વકાય ઈશ્વર છે. એવું કેવી રીતે? તો કે ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. ઈશ્વર જ જગતનો કર્તા બનાવનાર છે અને એ જગત રૂપે રહેલો છે. માટે જ પંચમહાભૂતોની પૂજા થાય છે. પંચમહાભૂતોના મંદિરો છે આપણા ત્યાં. આકાશની પૂજા ચિદમ્બરમમાં થાય છે. વાયુ તત્વની પૂજા અન્યત્ર, કાલહસ્તી વગેરે આઈ થિંક. એવી રીતે જંબુકેશ્વર વગેરેની અંદર જળના રૂપમાં. એટલે આ રીતે બધી જ અલગ અલગ જગ્યાએ પંચમહાભૂતોની પૂજા થાય છે. કારણ કે પંચમહાભૂતો રૂપે અભિવ્યક્ત થયેલો છે. સૂક્ષ્મ અને પછી સ્થૂળ બધું. એટલે નિમિત્ત કારણ પણ ઈશ્વર, ઉપાદાન કારણ પણ ઈશ્વર. અને એ રીતે બધું જ સર્વકાય. અને આપણે જોયું કઈ રીતે આ બધું, એ વસ્તુ પણ મેં બતાવી કે આ વસ્તુ સમજી શકાય એવી પણ છે. કારણ કે એનું ઉદાહરણ છે. ઈશ્વરે વ્યવસ્થા કરી છે દ્રષ્ટાંત માટે. આના દ્રષ્ટાંત માટે વ્યવસ્થા કરી છે કે આપણે માના પ્રત્યેક વ્યક્તિ ઈશ્વર છે જગત માટે. આપણે પણ સર્જન કરીએ છીએ. દેશકાળ સહિત સમગ્ર જગતનું સર્જન કરીએ છીએ. આપણા જ જ્ઞાનની અભિવ્યક્તિથી જ જગત બનેલું છે. બીજું આપણે મહાભૂતો જ્ઞાનથી અન્ય કોઈ છે નહીં આપણા સ્વપ્ન જગતની અંદર. આપણું જ્ઞાન જ પંચમહાભૂતો છે ને એનું બનેલું જગત.
અને બનાવનાર હું જ ચેતન, મારાથી અભિન્ન સમગ્ર જગત. માટે સમગ્ર સ્વપ્ન જગત છે એનો કણે કણ હું જ છું. એવી ને એવી રીતે આ જાગ્રત જગત જે છે એ પણ વાસ્તવમાં ઈશ્વર જ છે. એ બધું વસ્તુ આપણે જોઈ અને આને જીવનમાં લાવવા માટેની આપણે પ્રક્રિયા જોઈ રહ્યા હતા. કારણ કે કહેવું આમ સરળ છે, બધું ઈશ્વર છે પછી ઊભા થઈ જઈએ આપણે, બહુ સરળ છે. એવું ભગવાને પણ પેલું જેમ ભગવદ્ ગીતાની અંદર કહ્યું કે જે કાંઈ છે હું છું, વિભૂતિઓના વર્ણન કરતાં પહેલાં બધું હું જ છું એવું કહી દીધું. પણ પછી ત્યાં અટક્યા નહીં, પછી શરૂ કર્યું, આના રૂપમાં હું રહેલો છું, આના રૂપમાં હું રહેલો છું, આના રૂપમાં હું રહેલો છું. બધું વર્ણન ના થઈ શકે એ વાત બરાબર છે, પરંતુ કશુંય વર્ણન ન કરવું એ પણ યોગ્ય નથી. એટલે વાસ્તવમાં ભગવાને 10મા અધ્યાયની અંદર 7મા અધ્યાયની અંદર 7મા અધ્યાયમાં કર્યું, 9મા અધ્યાયમાં થોડું કર્યું, 10મા અધ્યાયમાં કર્યું, 11મા અધ્યાયમાં તો વિરાટ રૂપ જ બતાવી દીધું. એટલે વર્ણન કંઈક અંશે થવું જરૂરી છે. એવી રીતે આ દર્શન જે છે એને આત્મસાત કરવા માટે બધું ઈશ્વર છે એ વસ્તુને આત્મસાત, અથવા તો હું ઈશ્વરથી અભિન્ન જે છું, મારી ને ઈશ્વર વચ્ચેનું અંતર ખરેખર કોઈ કાળનું અંતર નથી, કોઈ દેશનું અંતર નથી, કેવળ અજ્ઞાનનું અંતર છે. અજ્ઞાન એટલું જ અંતર ઉત્પન્ન કરે જેટલું અંતર એક સ્પેસ ઉત્પન્ન કરે. આ ચશ્મા મારા અહીંયા હોય અને હું શોધ્યા કરું કે ક્યાંક ખોવાઈ ગયા, કોઈ બાળક આવીને મને કે સ્વામી તમારા માથા પર લટકે છે. કહેવાનો આશય છે અજ્ઞાનને કારણે વસ્તુ અને મારી વચ્ચે, વસ્તુ મારી પાસે હોવા છતાંય અંતર એટલું જ ઉત્પન્ન થાય કે જેટલું જાણે કે ખરેખર દેશમાં ક્યાંક કંઈક પડી ગયું, ખોવાઈ ગયું અંતર ઉત્પન્ન થતું હોય. ઘણીવાર એવું થાય, કબાટ ખોલો ને સામે જ પાકીટ પડ્યું હોય પણ આપણને દેખાય નહીં. ખાસ બહેનો બધા બહુ માર્ક, તમને દેખાતું નથી, સવારના પહોરમાં પણ ઓફિસ જવાનું હોય તો શોધ કરે, ક્યાં ગયું મારું પાકીટ, ક્યાં ગયું, તો કે સામે તો પડ્યું છે, ના દેખાય. આવી વસ્તુ છે. એટલે અજ્ઞાન અંતર ઉત્પન્ન કરે અને માટે વાસ્તવની અંદર એ અંતરને હવે પૂરવાનું છે કે જો હું ખરેખર ઈશ્વરથી વ્યાપ્ત, એનું નામ જ અહંકારની શરણાગતિ. શું બીજો અહંકાર? હું કહું છું હું શરીર છું, શરીર ઈશ્વર છે. હું કહું છું હું મન છું, મન ઈશ્વર છે. હું કહું છું હું લાગણીઓ છું, ઈશ્વર છે. હું કહું છું હું સ્મૃતિ છું, ઈશ્વર છે. હું કહું છું હું ઇન્દ્રિયો છું, ઈશ્વર છે. હું કહું છું હું પ્રાણ છું, ઈશ્વર છે. હવે મારી ને ઈશ્વર વચ્ચેનું અંતર શું? વિચારો તમે. અહંકારની શરણાગતિ લોકો એવું સમજે છે કે આપણે ભગવાનને મસ્તક આપણું નમાઈએ, એમના ચરણમાં માથું ટેકવી રાખીએ, એ શરણાગતિ છે. એ શરણાગતિ નથી. શરણાગતિ એટલે આ કે ખરેખર મારું કહી શકાય એવું કશું છે જ નહીં. હું ઈશ્વરથી જ પૂરેપૂરો વ્યાપ્ત છું. અત્યારે જ, આ ક્ષણે જ જે કંઈ ચાલી રહ્યું છે એ બધું ઈશ્વર થકી જ ચાલી રહ્યું છે. જીવન જ ઈશ્વર થકી ચાલી રહ્યું છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, મેં સવારે વાત કરી, બધું આ સમજ જ અહંકારની શરણાગતિ છે. બસ ઈશ્વરની સમજ કે હું ઈશ્વરથી વ્યાપ્ત છું એ જ અહંકારની શરણાગતિ છે. શ્રેષ્ઠ શરણાગતિ છે. બાકી બધી શરણાગતિ તો વાસ્તવમાં શરણાગત થઈ જનારો પાછો તો રહી જ જતો હોય છે. સ્વામીજી હું અહંકારની શરણાગતિ કરી દઉં તો મને શું મળે? તો એ મને પાછો એ કોણ હતો? પછી હવે કોણ રહ્યો? શરણાગત થનારો તો એમને એમ જ રહ્યો. બસ એટલે શરણાગતિ તો એવી કે જ્યાર પછી ઈશ્વર અને મારી વચ્ચે કોઈ અંતર જ ન રહ્યું. હજુ એક સ્ટેપ આગળ છે, આપણે જાણીએ છીએ વેદાંતનું, કે જેમાં અહંકાર વાસ્તવ મિથ્યા છે, હું બ્રહ્મ છું એ પ્રકારે. પણ ચાલો, એ તો અત્યારે ચર્ચા જ નથી કરવાની. પણ આ પ્રથમ તબક્કાની શરણાગતિ ભક્તિ ખરેખર આ છે. સાચી ભક્તિ આટલી છે કે હું ઈશ્વરથી વ્યાપ્ત છું, ઈશ્વરના ખોળામાં છું. જે કેવું એ કહો, સદાય ઈશ્વરથી રક્ષિત છું. મારો કોઈ બીજો આશ્રય જ નથી. તમે મને એક વસ્તુ આ દુનિયાની બતાવો કે જે ખરેખર તમારો આશ્રય હોય, બતાવો. ચલો, રિયલી કહું છું. એટલે એવું ચેલેન્જિંગની રીતે નહીં, ખરેખર કહું છું. આપણે આશ્રય, શરણાગતિ એટલે આશ્રયની પ્રાપ્તિ. શરણાગતિ આશ્રયની પ્રાપ્તિ ત્યારે જ થાય જ્યારે હું ઈશ્વરથી અન્ય કોઈ જગ્યાએ અનાશ્રિત છું. આટલી સમજ આવી જાય તો કોઈ જગ્યાએ હું આશ્રિત છું જ નહીં, કોઈ મારો આશ્રય બની શકે એમ જ નથી. એક જ માત્ર આશ્રય છે અને એ આશ્રય ઓલરેડી વાસ્તવમાં છે, પણ એ તો મૂંગો છે ને, બોલતો નથી. તકલીફ આ થાય છે. આપણે આવું ટેવાયેલા છે દુનિયામાં આપણા વિશે કોઈ કંઈક શું કરે અને એ દુનિયા પાછી આપણને કહેતી હોય મેં તાર માટે આ કર્યું, જો મેં તાર માટે આ કર્યું. આપણે એનાથી જ ટેવાયેલા છે. એટલે જે મૂંગા હોય છે ને અને બધું બહુ કરતા હોય એની કોઈ આપણે તો નોંધ જ લેતા નથી. જન્મોજન્મથી એક જ સંબંધ વાસ્તવમાં જે
અવિચ્છિન્નપણે ચાલી રહેલો છે એ છે તમે અને ઈશ્વર. એ સમષ્ટિ, તમે વ્યષ્ટિ. અવિચ્છિન્ન સંબંધ કે જ્યારે પણ તમે જગતમાં જન્મ લો, આ શરીર મન બુદ્ધિ સહિત જન્મ લેવામાં છે તે ઈશ્વર જ છે. આનાથી એને કશું છે નહીં, મેં કહી દીધું સવારે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એટલે એક સંબંધ એવો છે જન્મો જન્મ ચાલુ રહે છે. આ જન્મના માતા પિતા નવા જન્મમાં ન જ હોય, આ જન્મના સગા સંબંધીઓ નવા જન્મમાં ન હોય, તમારા મિત્રો પરિવાર કશું ના હોય, બદલાતું રહે, પણ એક સંબંધ કદી ન જાય. એટલા માટે ભગવાને કહ્યું કે હું જ માતા છું ને પિતા છું ને પિતાહમસ્ય જગત માતા ધાતા પિતામહ. હું જ જગતની મા છું, હું જ જગતનો પિતા છું. જગતની મા કારણ કે જગતનું ઉપાદાન, જગતનો પિતા કારણ કે જગત બનાવનાર. આપણે વાત થઈ સવારે. અને પિતા તમને થાય કે માતા પિતાના કોઈ માતા પિતા હશે તો કે પિતામહ હું જ છું, પિતાનો પિતા હું છું. વાસ્તવની અંદર આ પ્રકારની જે સમજ છે એનું નામ જ શરણાગતિ, એનું નામ જ ભક્તિ. સાચા અર્થની ભક્તિ આ છે. અને આ ભક્તિ જ તારે, આ ભક્તિ જ ઈશ્વરની પ્રાપ્તિ કરાવે. અહંકાર જ્યાં સુધી ખરેખર આવી સમજથી શરણાગત ન થયો હોય તો એ અહંકાર મિથ્યા છે ને હું બ્રહ્મ છું એ જ્ઞાન થવાની કોઈ શક્યતા નથી. એટલે પ્રથમ તબક્કાની સાધન ભક્તિ એટલે આ છે, સાધન ભક્તિ કહેવાય, જેમાં તમારી ઈશ્વર વિશેની આવી સમજ, આવું આવી રીતે શરૂ કરવાનું કે ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ હોવાને કારણે જે કાંઈ અત્યારે અહીંયા જ છે, બહાર જોવાની જરૂર નથી. અહીંયા જે છે અને જે ચાલી રહ્યું છે એ બધા નિયમો બધું ઈશ્વર છે. અત્યારે હું બોલી શકું છું ઈશ્વરને કારણે, હું સાંભળી શકું છું, જોઈ શકું છું તમને બધાને, વિચારી શકું છું, બધું ઈશ્વરને કારણે. બરાબર. અમારો કયો નિયમ આપણે બનાવ્યો છે? તમે મને કહો, કયો નિયમ આપણે બનાવ્યો છે? બધું જ આપવામાં આવેલું છે. આપણી શક્તિઓ પણ જે છે, જે કંઈ અત્યારે સ્વામી સામે બેઠા છે નામ નથી, પણ સ્વામીને બધી તકો મળી ઈશ્વરને કારણે. એટલે ક્યાંય આપણે આપણું મારું પોતાનું શું છે ને કે મારું પોતાનું કંઈક શું કહેવાય, ના ના યોગદાન નહીં, મારું પોતાનું કંઈક વસ્તુ છે, મારી પોતાની માલિકીની કંઈક વસ્તુ છે, આ તો મેં કર્યું છે. ઈશ્વરને આવું કહી શકાય એવું છે જ નહીં, કશું જ નહીં. પરિસ્થિતિઓ તમને ઘણી પ્રદાન કરવામાં આવે છે. પરિસ્થિતિઓને આમાં તમે યોગ્ય પરિસ્થિતિ આવી ને એ પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય કરો, એને કારણે આગળ વધો છો. હંમેશા કહેવામાં આવે છે કે સક્સેસ માટે જવાબદાર વસ્તુ રાઇટ સિચ્યુએશન, આઈ મીન રાઇટ ટાઈમ એન્ડ રાઇટ ડિસિઝન. બે વસ્તુ ભેગી થાય ત્યારે જીવનમાં સફળતા મળે છે. એટલે સફળતા માટે ખરેખર આપણે વાસ્તવમાં ખરેખર પૂરેપૂરો યશ લઈ શકીએ એમ નથી. એટલે આવી બધી સમજ દ્વારા છેવટે આ અહંકાર જે છે એની શરણાગતિ, અર્થાત અહંકાર પૂરેપૂરો, અર્થાત એટલે હું વ્યષ્ટિ, અહંકાર જીવ પૂરેપૂરો ઈશ્વરથી વ્યાપ્ત છું. આવી સ્પષ્ટ સમજ એ પ્રથમ તબક્કાની ભક્તિ છે, મહાન, જેમાં તમે ઈચ્છો કે ના ઈચ્છો ઈશ્વર તમને સતત તમારું જીવન ચલાવી રહેલો છે. એક આ વસ્તુ આપણે એની ચર્ચા કરી રહ્યા હતા. અને એમાં મેં તમને કહ્યું કે ઈશ્વર જે છે ને, આપણે કહ્યું કે એ બધા સર્વ નિયમોના રૂપમાં રહેલો છે. નિયમોના રૂપમાં જ એ નિયમોનું એપ્રિસિએશન ધીરે ધીરે આપણા જીવનમાં કરવું. ભૌતિક સ્તરે જે પણ થઈ રહ્યું છે આપણા શરીરમાં કે બહાર, એમાં સતત ઈશ્વરને જોવો, એ નિયમોમાં ઈશ્વરને જોવો સાયલન્ટલી. કોઈને કશું કહેવામાં આમાં કશું બોલવાનું તો છે જ નહીં, તમારી સમજ એટલું જ પૂરતું છે. અને એમાં આખો દિવસ અમે જે આવી રીતે કરીએ તો અમે તો મારું કામ નથી કરવાનું, તમારું કામ ચાલતું હોય એની અંદર જ જોવાનું છે ને. આ તો આમાં કોઈ બીજી વાત કરતા નથી આપણે. એવું નથી કહેતા કે આ બધું છોડી દઈને ક્યાંક કશું બીજું દર્શન કરો મનની અંદર, અને એ ઈશ્વર છે તો નહીં, એવો ઈશ્વર તો જતો રહે છે. મનની અંદર એક વિચાર આવે, પહેલાં અત્યારે ઈશ્વરનો વિચાર હોય ને બીજો વિચાર આવતાની સાથે ઈશ્વર બહાર જતો રહે. તો આવો કયો ઈશ્વર કે જે બહાર જતો રહે, જે કદી આપણી નજરની બહાર જ ના જાય? અને નજરની બહાર ગયો હોત તો એનું કારણ એટલું જ છે કે આપણું અજ્ઞાન છે, બીજું શું. વાસ્તવમાં સતત એ જ રહેલો છે. એટલે એ આ પ્રકારની સમજ જીવનમાં લાવવી બહુ મહાન ફેર પડી જાય. લોકો કે આ વ્યક્તિ એકદમ સ્વસ્થ બની ગયો છે, બટ એટલી બધી ઓબ્જેક્ટિવિટી, નિષ્પક્ષતા આવી જાય. હમણાં તમને વાત કરું છું એની, નિષ્પક્ષતા આવી જાય. વસ્તુ જે કરવાની છે જરૂર કરો તમે, પરંતુ એક સ્પેસ ઊભી થઈ જાય, એક અંતર ઉત્પન્ન થઈ જાય તમારી અંદર. અને એ અંતર છે આ ઈશ્વર વિશેની સમજને કારણે ઉત્પન્ન થયેલું અંતર. એક મૂળભૂત વ્યક્તિ તરીકે, એક ભક્ત તરીકે તમે જગતમાં જો રોલ અદા કરી શકો, અને તમારો ભક્ત તરીકેનો અવિચ્છિન્ન સંબંધ છે એ તો સમષ્ટિ સાથે, ઈશ્વર સાથે રહેલો છે. એનીવે, એટલે આ પ્રકારે આપણી જાતને પ્રશ્ન કરવાની જરૂર છે કે હું ખરેખર
ઈશ્વરથી કેટલો દૂર છું, કઈ રીતે દૂર છું? ભૌતિક રીતે ના, સાયકોલોજીકલી ના, ઇમોશનલી ના, કોઈ પણ રીતે નહીં. મનમાં ગુસ્સો ઉત્પન્ન થાય, એ ગુસ્સો ઉત્પન્ન થવા પાછળ કારણ છે. એ ગુસ્સો ઉત્પન્ન થાય છે અમુક નિયમોને કારણે. એ હવે એક નિયમ તો એવો સાદો નિયમ એવો છે કે બાળપણની અંદર તમને દુઃખ પડ્યું હોય, ઘણીવાર શું થતું હોય છે, બાળપણમાં મા બાપ બિચારા પેલા એમના પોતાના કામની અંદર વ્યસ્ત રહેતા હોય છે, એટલે બંને જણા નોકરી કરતા હોય, બાળકનું સમય ધ્યાન ન અપાયું હોય, અને ઘણીવાર બાળકની કંઈક માગણીઓ હોય એ તરફ આપણે ધ્યાન ના આપીએ, બાળક રડતું રહે એવું પણ ચાલ્યા કરતું હોય. આ બધાને કારણે મનની અંદર બાલ્યાવસ્થાની અંદર એક દુઃખ ઉત્પન્ન થાય છે. કારણ કે એને એ બાળપણ, મનુષ્યનું બાળક એસ્પેશિયલી, એને બહુ આ બધી હૂંફની જરૂર હોય છે, અને એને હૂંફ મળતી નહીં હોય, પૂરતી હૂંફ ન મળે ત્યારે એક પેઇન ઉત્પન્ન થતું હોય છે. અને એને કારણે પછી એ વસ્તુ એ વખતે તો એ કોઈ ગુસ્સો કે કશું, ભગવાનની કૃપા જુઓ તમે, કે જો એ તમારા મનની અંદર એ દુઃખ રહી જાય આટલી નાની ઉંમરમાં, તો એ બાળક જીવી જ ન શકે પછી આટલા અતિશય દુઃખ સાથે. તો એ વસ્તુ ભગવાન એને શું કરે, જાણે કે એ પેલું આપણું જે કોન્શિયસ માઇન્ડ છે એમાંથી એને અનકોન્શિયસમાં લઈ જાય, બિલકુલ ઊંધું એને આપણે શું છે અનકોન્શિયસમાં જતું રહે. અનકોન્શિયસ એટલે શું, અજાગ્રત મન જે છે એમાં જતું રહે, અર્ધ જાગ્રત મનમાં જતું રહે. મને થોડી તકલીફ છે, એટલે કહેવાનો આશય છે એ જતું રહે, બાળક બચી જાય. પણ આ જ બાળક જ્યારે મોટું થાય પછી એ પેઇન બહાર આવે, કારણ કે હવે તો શક્તિ હોય છે, હવે એ પેઇન બધું એંગરના રૂપમાં બહાર આવે. એટલે ઘણીવાર મને પૂછતા હોય છે, આપણા અહીંના પણ ઇન્ડિયામાં લોકો પૂછતા હોય છે કે સમજી અમારો દીકરો બહુ ગુસ્સાવાળો છે, એ પણ ગુસ્સો બતાવે છે કે અંદર પેઇન રહેલું છે. એ પેઇન હવે બાલ્યાવસ્થાથી લઈને અહીં સુધી અત્યાર સુધીમાં કઈ કઈ પરિસ્થિતિમાં થઈ છે એ વસ્તુ આપણને ખબર નથી, પરંતુ એને કારણે લેવું છે. એટલે કહેવાનો આશય છે, આ એક નિયમ છે કે આવો અંદર આંતરિક રીતે જ્યારે દુઃખ ઉત્પન્ન થાય ત્યારે એની અભિવ્યક્તિ આવી રીતે ક્રોધના રૂપમાં થતી હોય છે. આ નિયમ છે. આ નિયમ તમે એને મેં તો બનાવ્યો નથી. એટલે જ્યારે એંગર આવી રીતે ઉત્પન્ન થાય, સમજો કે તમે મારા બહુ અત્યંત સ્નેહીજન છો અને તમે ગુસ્સો કર્યો. હવે બે રીતે હું તમને રિસ્પોન્સ આપી શકું. તમારા ગુસ્સા સામે હું રિસ્પોન્સ આપી શકું, ગુસ્સાની સામે રિસ્પોન્સ આપું તો હું ગુસ્સે જ થઉં, એટલું જ થવાનું છે. પણ એ ગુસ્સો આવે ત્યારે હું એક સ્ટેપ હજુ આગળ જાઉં કે આ ગુસ્સાનું કારણ પેલું પેઇન હોઈ શકે. મને ખબર નથી કઈ પરિસ્થિતિમાં લઈ, પરંતુ એ પેઇન હોઈ શકે, અને એ પેઇન જ આ ગુસ્સાને રૂપમાં પરિણમે છે. આ એક નિયમ રહેલો છે, આ ઈશ્વર છે. તો તમે હવે બિલકુલ એ વ્યક્તિને એના એંગર પર રિસ્પોન્સ આપવાને બદલે થોડાક તમે સ્વસ્થ બનીને રિસ્પોન્સ આપશો. 2 સ્ટેપ રિસ્પોન્સ આપણા પૂજ્ય સ્વામીજી આ રીતે બતાવતા. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ આવી પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવે ત્યારે તમે જરાક એ પ્રતિક્રિયા પ્રત્યે પ્રતિક્રિયા આપવાને બદલે એક સ્ટેપ પાછળ જાઓ કે આ પ્રતિક્રિયા પાછળનું કારણ હ્યુમન સાયકોલોજી છે, કે આવી પરિસ્થિતિમાં આવી ઈર્ષા ઉત્પન્ન થાય, આ પરિસ્થિતિમાં આવો ભય ઉત્પન્ન થાય, આ પરિસ્થિતિ હોય તો આવું થાય. આ નિયમ જ છે. એ નિયમ ઈશ્વર જ છે. કેમ ઈશ્વર છે સાહેબ એવું કેવી રીતે કહેવાય? બધાનામાં રહેલો છે. ભય ઉત્પન્ન થાય એટલે આપણે ફટાફટ કારણો આપવા મળીએ, આવું થયું છે, આવું થયું છે, આવું થયું છે. ઇવન સાયકોલોજીસ્ટ પૂછે એને આ કારણસર થયો છે તરત ભય, મતલબ કે નિયમો છે બધા. અને એ સાયકોલોજી આ રીતે વાસ્તવમાં હ્યુમન સાયકોલોજી છે. એટલે મનુષ્યમાં, પ્રત્યેક મનુષ્યમાં આ વસ્તુ રહેલી જ છે, અભિવ્યક્ત થયેલી જ છે, અને ઈશ્વર જ છે વાસ્તવમાં. અને માટે 2 સ્ટેપ રિસ્પોન્સ એ જ્યારે વ્યક્તિ તમારા પ્રત્યે કોઈ પ્રતિક્રિયા દર્શાવતી હોય ત્યારે તમે તરત જ પહેલાં એક જ તબક્કાની માં તમે જો અને રિસ્પોન્સ આપો તો એક જીવ તરીકે તમે રિસ્પોન્સ આપો છો. પરંતુ તમે જે આવો એક જરાક થોડું નજરમાં લઈને કે એ પ્રતિક્રિયા પાછળ રહેલો વસ્તુ વાસ્તવમાં હ્યુમન સાયકોલોજી છે અને ઈશ્વરની અભિવ્યક્તિ છે, ત્યારે તમારો પ્રતિભાવ એ વ્યક્તિ તરફનો થોડો સહાનુભૂતિવાળો બનશે. ડેફિનેટલી સહાનુભૂતિવાળો બનશે. ઈશ્વરને જેવું વચ્ચે તમે લઈ આવો ને એની સાથે જ વાસ્તવમાં આવી સહાનુભૂતિ અભિવ્યક્ત થાય. ઈશ્વરને વચ્ચે ના લાવો તો ખરેખર એક જીવનો એક બીજા જીવ પ્રત્યેનો અથવા એની પ્રતિક્રિયા દ્વારા રિસ્પોન્સ થતો હોય છે, અને એ વાસ્તવની અંદર મહાન સંબંધો બગાડતું હોય છે અને આપણને હેરાન કરતું હોય છે. એટલે આ રીતે આ આપણા જીવનની અંદર ઈશ્વરને કેવી રીતે વણવો એની મેં તમને આ બધી વાત કરી. અને એની અંદર આ મુખ્ય વસ્તુ છે. છેલ્લે મારે જે કહેવાનું છે કે આ બધી વસ્તુ નિયમોના રૂપમાં રહેલી હોવાને કારણે એ બધી વાસ્તવમાં અફર છે. અને બીજું સાર્વત્રિક છે.
એટલે કોઈ પક્ષપાત નથી. જેવી રીતે ગુરુત્વાકર્ષણનો નિયમ જે છે એ તમને જેટલો લાગુ પડે છે એટલો જ મને લાગુ પડે. એવું નથી કે આ સ્વામી છે તો એનો ગુરુત્વાકર્ષણ જરા ઓછું રાખીએ કારણ કે જેથી એ ઉડી શકે, આજુબાજુ દોડવું હોય તો દોડી શકે, ફ્લાય કરી શકે, એવું કશું નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ બધાને માટે એક સરખો છે. એને કારણે તમે ટ્રસ્ટ તમે એના પ્રત્યે એના પ્રત્યે વિશ્વાસ રાખી શકો. એવી રીતે આ બધા જ નિયમો ખરેખર ઈશ્વર જ આ રૂપમાં અભિવ્યક્ત થવાના કારણે બધા જ વાસ્તવમાં પક્ષપાત રહિત છે. અને એને કારણે ઈશ્વરને આપણે પક્ષપાત રહિત ગણીને એના પર ટ્રસ્ટ મૂકી શકીએ. નાનપણથી જે વસ્તુ વાયોલેટ થઈ છે આપણા જીવનમાં એ છે ટ્રસ્ટ. હા, એક બાળક તરીકે મેં મા બાપ પર પૂરેપૂરો વિશ્વાસ મૂકેલો કે એ જ ઈશ્વર છે એવું જ માનેલું. બાળકને વળી શું ઈશ્વરને બધું, રામ ને કૃષ્ણને એને શું વળી આવડા બાળકને. અને માતા પિતા પર પૂરો વિશ્વાસ મૂક્યો જાણે માતા પિતા સર્વજ્ઞ અને સર્વશક્તિ. અને એ માતા પિતાએ પોતાનું પોત પ્રકાશ્યું. માએ એક દિવસ પોત પ્રકાશ્યું, ખાલી વંદો આવ્યો અને માએ ચીસ પાડી. અને બાળકને ખબર ના પડી કે એવું તો શું થયું કે માએ ચીસ પાડવી પડે, મા તો સર્વશક્તિ છે ને, એણે ચીસ પાડવી પડે એવું તો શું થયું. પછી પિતાને બોલાવે એમ તો વંદો કાઢવા માટે. પિતા આવ્યા, પિતાએ તો કાઢ્યો. બાળકને થયું, બાળક જોઈ રહ્યું છે આ બધું, એનું ઓબ્ઝર્વેશન હોય છે. બાળકને થયું કે પિતા સર્વશક્તિ લાગે છે. પછી એકલામાં ગરોળી ઉપરથી પડી અને પિતાએ ચીસ પાડી, થઈ ગયું કામ. આવા થોડા ઘટનાઓ બની અને મેં જે એક બાળક તરીકે તમે વિચાર કરો, મનુષ્યનું બાળક જેટલું અબૂધ અને જેટલું વિવશ એટલું કોઈ નહીં. હરણનું બચ્ચું પણ જેવું જન્મે એને થોડી જ ક્ષણોની અંદર તો ઊભું થઈ જાય અને માને ધાવીને આગળ વધવા માંડે. જો અહીંયા તો મનુષ્યનું બાળક જન્મે એને મા એને ધાવવા માટે ન લે, એને એવી ખબર ના પડે, અક્કલ ના દોડે કે મારે ધાવવાનું છે, અને એની જાતે ઊભું ના થઈ શકે કેટલાય વખત સુધી. અબૂધ તદ્દન. એની જ્યારે જેટલી વિવશતા વધારે એટલો ટ્રસ્ટ વધારે બહાર. આપણી વિવશતા વધારે હોય તો આપણે કોઈના પર ટ્રસ્ટ મૂકીએ એ પણ વધારે હોય. એ મા બાપ જે સૌથી નજીકના છે એના પર આવો ટ્રસ્ટ મૂક્યો અને મા બાપે ટ્રસ્ટને વાયોલેટ કર્યો. ત્યારથી આપણે શોધ કરતા રહ્યા છીએ કે એક વસ્તુ એવી મળી જાય જીવનની અંદર, એક વ્યક્તિ એવી મળી જાય કે જે પૂરેપૂરી વિશ્વસનીય હોય, બસ એની શોધ ચાલે છે. પતિ પત્નીમાં શોધે, પત્ની પતિમાં શોધે, અને પછી ત્યાં લાગે કે અમને આ બધું અડધું છુપાવે છે. એમાં બહુ આઘાત લાગે. પત્ની છુપાવે તો પતિને આઘાત લાગે, પતિ છુપાવે તો પત્નીને આઘાત લાગે. ક્યાંય ઊંઘી ના શકે. જો પહેલી વાર ખબર પડે કે પત્ની અમુક વસ્તુઓ છુપાવે છે, હું જેવો નજીક ગૃહમાં પ્રવેશું ને પત્ની ફોન બંધ કરી દે છે, એટલે એવું તો શું છે મારાથી વળી છુપાવવાનું એમ. પછી એટલે એક વિશ્વસનીય વ્યક્તિ વસ્તુની શોધ સતત ચાલુ છે અને એ અહીંયા આવીને અટકે છે. એક જ વસ્તુ એવી છે જે અત્યંત વિશ્વસનીય છે, પક્ષપાત રહી છે, અને એ છે ઈશ્વર. ઈશ્વર. અને માટે ઈશ્વરને આ રીતે જીવનમાં જેમ વણતા જઈએ એમ આપણી પેલી જૂની સમસ્યા, વિશ્વાસઘાત થયેલો છે, એ સમસ્યાનું સમાધાન આ ઈશ્વર દ્વારા થાય. એટલે વ્યક્તિ જેમ જેમ આ જીવનની અંદર આ બધી વસ્તુઓને આત્મસાત કરતો જાય, આત્મસાત કરવું એટલે તમે સમજી ગયા છો, સમજના રૂપમાં ઓલરેડી છે જ, ઈશ્વર જ કાર્ય કરી રહ્યો છે અત્યારે. પણ એ વસ્તુ જેમ જેમ સમજતા જઈએ એમ આપણું ઈશ્વરમાં ઈશ્વર સાથેનું આપણી દૂરી, આપણું અંતર પૂરાતું જાય. હા, જ્યારે કશું નહોતું જાણ્યું ત્યારે આપણે એમ હતું કે ઈશ્વર ક્યાં કરેલો છે, હું અહીંયા છું. હવે આ જાણીએ ત્યારે આપણે એને આ વસ્તુની સ્પષ્ટ સમજ આવતી જાય તેમ મારી ને ઈશ્વર વચ્ચેનું અંતર પૂરાતું જાય. ઈશ્વરની અત્યંત સમીપ થઈ જાઓ. આ ભક્તિ કહેવાય. સાધન ભક્તિ એ છે કે જેમાં તમે ઈશ્વરનું સામીપ્ય સતત અનુભવો, ઈશ્વરની હાજરી સતત અનુભવો. અને એ ઈશ્વરની હાજરી આ રૂપમાં જ અનુભવાય, બીજા કોઈ રૂપમાં નહીં. સ્વર્ગમાં બેઠેલો, વૈકુંઠમાં બેઠેલો એ તો આપણે મનમાં કલ્પના કરીએ અને એ પ્રમાણે ભલે એની સાથે આપણે આપણી જાતને સંબંધિત કરીએ બધું, પરંતુ એ તો જતો રહેવાનો છે. મનની વૃત્તિ છે, એ તો જતી જ રહેવાની છે. જેવી આંખ ઉગાડો અને કોઈ બીજું દેખાયું ને તરત એ જતું રહે. આ એક એવી વસ્તુ છે જે ખુલ્લી આંખે તમે દર્શન કરતા હોવા છતાંય તમારી નજરમાંથી ઈશ્વર ક્યારેય જાય નહીં, ક્યારેય ન જાય. અને માટે આ વેદનું આ જે દર્શન છે એ આ રીતે વ્યક્તિને બતાવે છે કે જીવનમાં ઈશ્વરને કેવી રીતે વણી લેવો જોઈએ. વણાઈ ગયેલો છે પણ એ આપણે સમજવું જોઈએ, અને એને કારણે આપણી માનસિક સ્વાસ્થ્ય ઘણું સારું થઈ જાય. માનસિક રીતે સ્વસ્થ થઈ જાઓ. આપણી પોતાની લાગણીઓની અંદર
આપણા પોતાના ક્રોધ વગેરેની અંદર ઈશ્વરનું દર્શન કરીએ કે આ ક્રોધ છે, જરૂર દૂર થવા. આ મોટાભાગના લોકોને ક્રોધ પર ક્રોધ આવે છે, આ તકલીફ છે. આપણને ક્રોધ આવે ને, આપણે નક્કી કર્યું મને તો ક્રોધ આવતો નથી, અથવા તો આપણે નક્કી કરી કે પછી ક્રોધી નહીં થવું, ગુસ્સો નહીં કરું, અને પછી ગુસ્સે થઈએ ને ત્યારે ગુસ્સા પર વધુ ગુસ્સો આવે. હા, ગુસ્સા પર વધુ ગુસ્સો આવે, દાંત કચીએ કે મેં એટલે કહેવાનો આશય છે ક્રોધ પર આપણા જ ક્રોધ પર આપણો ગુસ્સો આવે, પહેલાં ક્રોધ આવ્યો તરત યાદ કરો ઈશ્વર હાજર છે. કયા રૂપમાં? સાયકોલોજીકલ ઓર્ડર, નિયતિના રૂપમાં. જરૂર, કારણ કે કોઈક પ્રકારનું પેઇન છે, એ પેઇન જૂનું પેઇનને કારણે જ આ વસ્તુ આવેલી છે અને એને કારણે જ આ અભિવ્યક્ત થયું છે. એ નિયમપૂર્વક જ છે. જરૂર મારે એને હેન્ડલ કરવાનું છે, પરંતુ એક અંતર સાથે તમે કરશો, એક નિષ્પક્ષતા સાથે કરશો. જ્યારે વસ્તુને ઓબ્જેક્ટિવલી તમે હેન્ડલ કરો ત્યારે બહુ સારી રીતે હેન્ડલ કરી શકશો. એને બદલે જો તમે સબ્જેક્ટિવલી હેન્ડલ કરવા જશો તો નહીં થાય. સબ્જેક્ટિવલી એટલે હું ક્રોધી છું ને શા માટે મને ક્રોધ આવો છે, એમ કરીને આપણે ઘણીવાર આપણા મનમાં નિરાશા પણ આવતી હોય છે, અને નિરાશા સાથે જ્યારે હેન્ડલ કરવા જઈએ છીએ ને ત્યારે વસ્તુ હેન્ડલ નથી થતી. એટલે આ રીતે મનમાં નિષ્પક્ષતા પણ આવે ઈશ્વર દર્શનને કારણે. જેટલી નિષ્પક્ષતા હોય એટલી રિલેક્સેશન હોય. આ નિયમ છે. મોર એન્ડ મોર ઓબ્જેક્ટિવિટી, મોર એન્ડ મોર રિલેક્સેશન ઇન લાઈફ. આટલું છે. અને ઓબ્જેક્ટિવિટી આ રીતે જ આવે કે બધી વસ્તુઓને તમે ઈશ્વરના રૂપમાં જોતા જાઓ અને ઈશ્વર સાથે તમે તમારી જાતને સાંકળે, એનાથી ક્યારેય દૂર નથી એ વસ્તુની તમે સ્પષ્ટ સમજ મેળવતા જાઓ. અને આ બધી વસ્તુઓને આચાર્ય સરસ શ્લોકની અંદર શંકરાચાર્યજી એક સરસ શ્લોકની અંદર વર્ણન કરે છે. અને એમાં સુંદર બધા ઉદાહરણો આપે છે કે કેવી રીતે તમારે તમારા મનને અથવા તમે ઈશ્વર સાથે વળગેલા રહેવું જોઈએ. એના માટે સરસ ઉદાહરણો આપે છે. મને થયું કે આની સાથે આ વસ્તુ પણ હું તમને કહું. અને આ શ્લોક છે શિવાનંદ લહેરીમાં છે. આચાર્યની ઘણી બધી રચનાઓ છે, તમે જાણો છો આદિ શંકરાચાર્યજીની શિવાનંદ લહેરી, જેની અંદર એમણે ભગવાનનું વર્ણન કરેલું છે અને ભગવાનની ભક્તિ કોને કહેવાય એની પણ વાત કરેલી છે. એવું ને એવું સૌંદર્ય લહેરી પણ છે. એ સૌંદર્ય લહેરીમાં માતાજીના સ્વરૂપનું વર્ણન, એમના સૌંદર્યનું વર્ણન વગેરે રહ્યું છે. અહીંયા આદિ શંકરાચાર્યજી કહે છે અંકોલમ નિજ બીજ સંતતિ અયસ્કાંતોપલમ સૂચિકા સાધ્વી નૈજ વિભુમ લતા ક્ષિતિરુહમ સિંધુ સરિદ્વલ્લભમ પ્રાપ્નોતીહ યથા તથા પશુપતે પાદારવિંદદ્વયમ ચેતોવૃત્તિરૂપેત્ય તિષ્ઠતિ સદા સા ભક્તિ ઇતિ ઉચ્યતે. અને ભક્તિ કહેવાય એમ કરીને કહે છે. એના પહેલાં 3 લાઇનની અંદર બીજું બધું કહે છે. એટલે કે કોને ભક્તિ કહેવાય? ચેતોવૃત્તિ રૂપેત્ય તિષ્ઠતિ સદા. એટલે કે હંમેશ માટે મારી ચિત્તવૃત્તિ છે એકાગ્રપણે આ રીતે પશુપતિના ચરણકમળમાં, ઈશ્વરના ચરણકમળની અંદર પ્રાપ્ત થાય, ઈશ્વરના ચરણકમળમાં રહે, એને ભક્તિ કહેવાય. એટલે મેં પેલું ચરણકમળનું પહેલાં કહી દીધું છે. વાસ્તવિક રીતે ભગવાનના ચરણને આમ ધ્યાનમાં લાવી અને એમાં કરવું નહીં. ચરણકમળને અર્થાત ભગવાનની શરણાગતિ સ્વીકારવી. ચેતોવૃત્તિ, આપણી ચિત્તવૃત્તિ એટલે આપણું મસ્તક, આપણો અહંકાર જે છે એ ભગવાનના ચરણકમળમાં રહે, અર્થાત ભગવાનની શરણાગતિ. અને ભગવાનની શરણાગતિ કયો ભગવાન એ મેં તમને હવે ઓલરેડી કહી દીધું છે. એટલે હવે એવું પેલું વિચારતા નહીં કે ભગવાનના ચરણકમળને મનમાં લાવું અને મારું મન એની અંદર રહે, એ પ્રકારનું હવે અહીંયા ચિંતન ના કરતા. એ સરસ, એક સિમ્બોલિકલી બહુ સરસ વસ્તુ છે, એની ના નથી, પરંતુ વાસ્તવિક રીતે એમાં જે રહેલો છે અર્થ આ છે. આપણે જે જોયું તે સતત ઈશ્વરના દર્શન કરવા, જ્યાં જ્યાં અહંકાર ઉત્પન્ન થાય ત્યાં તરત અહમવૃત્તિ ઉત્પન્ન થાય કે હું શરીર છું, હું આવો છું, હું તેવો છું, હું ગોરો છું, કાળો છું, ફલાણો છું, ઢીકણો છું, તરત કેવું. અર્થાત જ્યાં જ્યાં અહમવૃત્તિ ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાં એ અહમવૃત્તિને, અહંકારને ક્ષીણ કરવો. કઈ રીતે ક્ષીણ કરવો? ઈશ્વરને લાવીને, કે ઈશ્વર જ છે વાસ્તવની અંદર. એ રીતે એ વસ્તુ ઈશ્વરના ચરણકમળ છે. એટલે આપણું ધ્યાન ઈશ્વરના ચરણકમળમાં રહેવું જોઈએ. એટલે આ પ્રકારની સમજ આપણે સતત આપણા મનમાં લાવવી જોઈએ. અને એના માટે સરસ દૃષ્ટાંત આપે છે, બહુ સુંદર દૃષ્ટાંત આપે છે. અંકોલમ નિજ બીજ સંતતિ. એક અંકોલ વૃક્ષ, આપણા શંકરાચાર્યજી કાંચીના આચાર્ય હતા, એમણે આ વૃક્ષની તપાસ કરાવી. કારણ કે આદિ શંકરાચાર્યજી કહ્યું ખોટું તો હોય નહીં, એણે તપાસ કરાવી, પણ એવું વૃક્ષ હજુ કંઈ એમના ધ્યાનમાં નથી આવ્યું. પણ જંગલ ખાતાના અધિકારીઓ કહ્યું કે વાસ્તવમાં આ વૃક્ષ જે પ્રકારનું કાર્ય, વૃક્ષના બીજ જે પ્રકારે કાર્ય કરે છે
એવું જ કાર્ય વાસ્તવમાં આ બીજા વૃક્ષના બીજ પણ કરે છે. એટલે આચાર્ય એ વખતે અંકોલ વૃક્ષ બોલ્યા છે. અને એમાં એવું છે કે અંકોલ વૃક્ષના બી જ્યારે કાળા પડે ને ત્યારે એ વૃક્ષ પરથી ખરી જાય અને ફરીથી જ્યારે સૂર્યોદય થાય ત્યારે વાસ્તવમાં એ વૃક્ષને સ્પર્શે અને સમય જતાં એની સાથે એક થઈ જાય, એવું અહીંયા કહેવામાં આવે છે. અને એવી ને એવી રીતે આપણે પણ જેવી રીતે બીજ છે એ વૃક્ષનો અંશ છે, એવી રીતે આપણે પણ પરમાત્માના અંશ છીએ. અત્યારે તે ગણવાનું સાધન ભક્તિની વાત ચાલે છે. એટલે આપણે પણ પરમાત્માના અંશ છીએ અને પરમાત્મા જ દરેક વસ્તુનું મૂળભૂત કારણ છે અને એમાંથી જ આ જીવાત્મા ઉદ્ભવે છે. એટલે જેવી આપણે પણ પરમાત્મામાંથી આવેલા છીએ. અને જ્યારે આ અજ્ઞાન હોય છે ત્યારે આપણે પરમાત્માથી દૂર થઈ જઈએ છીએ. જેમ પેલું પેલું બીજ છે કાળું પડી ગયું ત્યારે ખરી પડ્યું, વૃક્ષથી દૂર થઈ ગયું. એવી રીતે આપણે પણ અજ્ઞાન, અહીંયા કાળું એટલે અજ્ઞાન, અંધકારની જેમ. એટલે વાસ્તવમાં જ્યારે આપણે પણ અજ્ઞાનથી આવૃત થઈએ ત્યારે પરમાત્માથી દૂર છીએ એવું જ સતત અનુભવ કરીએ છીએ, એમ કહે છે. અને પછી જ્યારે આપણે પાછા પરમાત્મા સાથેના એકત્વનું જ્ઞાન થાય ત્યારે જાગૃત થઈએ છીએ અને પાછા ઈશ્વર સાથે જોડાઈ જઈએ છીએ. ત્યાં પેલું સૂર્યોદયનું ઉદાહરણ આપ્યું કે જેવો સૂર્યોદય થાય એટલે પાછું પેલું બીજ જે છે ધીરે રહીને વૃક્ષને સ્પર્શીને એની સાથે એક થઈ જાય છે. એટલે આ વસ્તુ આપણે, અને બીજી રીતે પણ આ વસ્તુને કહી શકાય કે સામાન્ય રીતે જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ને ત્યારે આપણે ઈશ્વરને યાદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે આપણા જીવનમાં સફળતા આવે છે ત્યારે ઈશ્વરને જરા યાદ નથી કરતા. ત્યારે તો બધું ખાસ કરીને ફોનો કરીને આપણે બધાને જણાવીએ છીએ કે મને તો આવું કોન્ટ્રાક્ટ મળ્યો, મને તો આ મળી ગયું, મને આ મળી ગયું, મારે આમ થઈ ગયું. એ વખતે ઈશ્વરનું નામ નિશાન નહીં. અને મુશ્કેલી આવી તો કે પહેલાંને લીધે આવી અને એને યાદ કરી. લોકો આત્મજ્ઞાનમાં એવું કરે છે. સમજીએ આત્મજ્ઞાન તમારું કંઈ કામ નથી લાગતું. એક જણ મને કહે છે, મેં કહું કેમ? તો કે મને ખૂબ તાવ આવ્યો. ત્યારે મેં એવું વિચાર બહુ કર્યો કે હું આ શરીર નથી, પણ કોઈ ફેર ના પડ્યો. એટલે મેં એમને કહ્યું કે જ્યારે સ્વસ્થ હો ત્યારે આ ચિંતન કરો, આત્માનાત્મ વિવેક ત્યારે કરો. અત્યારે જ્યારે સ્વસ્થ છો ત્યારે ચિંતન કરો, એ વખતે નહીં. એ વખતે તો વાસ્તવની અંદર આપણે ભરપૂર વિષય ભોગની અંદર, અને પછી જ્યારે આવું કંઈક થાય ત્યારે પછી એકદમ આત્મજ્ઞાન તરફ દોડીએ છીએ. અર્થાત આત્મા પરમાત્મા જ છે. એટલે કહેવાનો આશય મુશ્કેલીમાં આવીએ ત્યારે પરમાત્માને યાદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને મુશ્કેલી આવી અને અહીં જાણે કે પેલા અંધકાર સાથે સરખાવી છે અને એ વખતે જાણે છે છૂટા પડી ગયેલા છે એવું લાગે છે. ચાલો, એટલે આ તો આ પહેલો પગથિયું, એના માટે આ કહ્યું. પછી કહે છે અયસ્કાંતોપલમ સૂચિકા. બહુ સરસ કહ્યું. અયસ્કાંત, અય એટલે લોખંડ, અયસ્કાંત એટલે આ વાસ્તવની અંદર લોહ ચુંબક, એને અયસ્કાંત કહે છે. એટલે શંકરાચાર્યજી ભક્તિનો બીજું પગથિયું આવું બતાવે છે. અયસ્કાંતોપલમ સૂચિકા. સૂચિકા એટલે જેવી રીતે આ સોય જે છે અર્થાત લોખંડનો કોઈ પણ ટુકડો જેવી રીતે આ લોહ ચુંબક તરફ આકર્ષાય છે. લોહ ચુંબક અને લોખંડની વચ્ચેનું આકર્ષણ એ ભક્તિના બીજા પગથિયા રૂપે એ બતાવે છે. અને આ તો રમત આપણે નાના હતા ત્યારે બહુ રમતા હતા. એટલે લોખંડ અને ટુકડો લઈ અને લોહ ચુંબક સાથે ચોંટાડી દઈએ અને કેટલી વાર છૂટો પાડીએ, પાછું ચોંટે. પછી તમે જોડેલો રાખો ને તો તમે જુઓ ને થોડા વખત પછી છૂટો પડી ગયો હોય એટલે વળી પાછા આપણે એને ફરી જોડીએ. આવું જ કંઈ અહીંયા થાય છે. એટલે કહે છે વાસ્તવની અંદર આ અમુક સમય સુધી ટુકડા ચોંટેલા રહે અને પછી એ પડી જાય, વળી પાછા આપણે એને ચોંટાડીએ. એનીવે, એટલે આ રીતે આપણે પણ મુશ્કેલીના સમયની અંદર એમ કહે છે કે આપણે લોહ ચુંબક, ઈશ્વરરૂપી લોહ ચુંબકથી જાણે છૂટા પડી ગયેલા છીએ. લોહ ચુંબક તો આકર્ષિત જ. આમાં એવું છે કે ભગવાનને તમે યાદ કરો ને તો એક ડગલું તમે ભગવાન તરફ માંડો. ભાગવતમાં આવું વર્ણન છે બધું બહુ, કે તમે ભગવાન તરફ એક પગલું માંડો, ભગવાન તમારા તરફ 7 પગલાં માંડે. એટલે જો તમે ભગવાન તરફ આકર્ષાવ તો ભગવાન તમને ખરેખર તમારા તરફ આકર્ષાય. એ જેવી રીતે સૂચિકા કે સોય આ લોહ ચુંબક તરફ આકર્ષાય તો લોહ ચુંબક એને હવે આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે, એમ કહેવાનો આશય છે અહીંયા આચાર્યનો. એટલે એમ કહે છે કે આ લોખંડનો ટુકડો જે જડ પદાર્થ છે વાસ્તવમાં છતાંય લોહ ચુંબક એને પોતાના તરફ આકર્ષે છે. એટલે આપણે તો મનુષ્ય છે, આપણામાં શક્તિ છે એના આ જડ વસ્તુઓ કરતાં વધારે. એટલે આપણે આ રીતે જો ઈશ્વરને યાદ કરીએ, મેં કહ્યું એ પ્રમાણે આ બધી મેં સવારે જે વાત કરી ઈશ્વર વિશેની, એ રીતે જો યાદ કરીએ તો ઈશ્વર પણ આપણને એના તરફ આકર્ષિત કરે છે. એના માટે અહીંયા ઉદાહરણ આપવામાં આવે છે. અર્થાત જે ક્ષણે તમે પરમાત્માનો વિચાર કરો એ જ ક્ષણે જાણે એની કૃપા થાય છે. એની કૃપા એક વસ્તુ સમજી લેવાની વસ્તુ છે કે કૃપા નામના પેકેટો ભગવાન વહેંચતો નથી.
આપણને એવું છે કે ભગવાને એના પર કૃપા કરી, એના પર કૃપા ના કરી વગેરે, એટલે જાણે કે એનામાં રાગ દ્વેષ રહેલા હોય એવું લાગે છે, હે ને? એવું લાગે ને દરરોજ. આજનો દિવસ મારો સારો ગયો, મને એમ થાય ભગવાનની કૃપા થઈ ગઈ. જેનો દિવસ સારો ના ગયો તો કે ભગવાન એના પર કૃપા ના થઈ, એટલે એને રાગ દ્વેષ છે, એને મારા પ્રત્યે રાગ છે, પેલા પ્રત્યે દ્વેષ છે, તો ભાઈ એને તો ભગવાન કહેવાય જ નહીં ને. આપણી કૃપા ખરેખર ભગવાનની કૃપા બીજું કશું છે જ નહીં. આપણે જ કરેલા સારા કર્મનું એ પરિણામ છે. એ સારા કર્મનું પરિણામ સારી પરિસ્થિતિઓના રૂપમાં વગેરેના રૂપમાં આપણે આવે જીવનમાં, ત્યારે આપણે એવું બોલીએ કે ઈશ્વરની કૃપા થઈ. કારણ કે કર્મફળ આપનારો તો એ છે ને, માટે કર્મફળ દાતા તરીકે જાણે કે એણે કૃપા કરી આપણે શબ્દ કહીએ છીએ. એટલે જેથી કરીને આપણો અહંકાર મોટો ન થાય. ભલે આપણા સારા કર્મનું પરિણામ હોય, પરંતુ એ મારા સારા કર્મનું પરિણામ છે એવું કહો તો પછી અહંકાર વધે. જ્યારે તમે ખરેખર એ તો ઈશ્વરે આપેલું કર્મફળ છે, અને વાસ્તવમાં એ રીતે જ્યારે જુઓ ત્યારે એને આપણે કૃપા કહીએ છીએ. એટલે જ્યારે તમે પરમાત્માનો વિચાર કરો, એ જ એક શુભ વિચાર છે, આ રીતે વિચાર કરો ત્યારે જાણે કે તમે પરમાત્મા તરફ આકર્ષાયા. તો હવે પરમાત્મા તમને ખરેખર પેલા લોહચુંબકની જેમ વધુ ખેંચી રહ્યા છે, તમને સતત જોડેલા રાખે છે. તમે કોઈક કારણસર છૂટા પણ પડી જાઓ, બને છે આવું વચ્ચે 2-3 વર્ષ, સ્વામીજી અમે તો આવી જ ના શક્યા, શું કરીએ, 3 વર્ષ એવી મુશ્કેલીઓ આવી ગઈ ને કે હવે તો આ બધું છૂટી ગયું. આવું થતું હોય છે દરેકના જીવનમાં થાય. અને વળી પાછા જોડાઈ જાય. પેલો લોખંડનો ટુકડો જોડાયેલો હતો, છૂટા પડી ગયો, વળી પાછો ફરી એને જોડવામાં આવે. આચાર્ય બહુ સુંદર દૃષ્ટાંત આપે છે. અયસ્કાંતોપલમ સૂચિકા અહીં કહ્યું. એની ત્રીજું ઉદાહરણ આપે છે બહુ સરસ. સાધ્વી નૈજ વિભૂમ. હું બતાવું છું, આપણે ભક્તિની જે વાત કરી એના જ આ કયા વિવિધ તબક્કાઓ બધા, એના માટેનું ઉદાહરણ. સાધ્વી નૈજ વિભૂમ. સાધ્વી એટલે પતિવ્રતા સ્ત્રી, અને નૈજ વિભૂમ એટલે પોતાના પતિ તરફ જેમ જાય છે. આ પતિવ્રતા સ્ત્રી હંમેશા એના પતિ તરફ જાય છે, એનું મન એમ. એટલે આ પતિવ્રતા સ્ત્રી છે, ઘરમાં ઘણા કામ કરતી હોય, બાળકોની સંભાળ રાખતી હોય વગેરે, રસોઈ કરતી હોય, બીજા અનેક કામકાજ કરતી હોય, પણ બધો વખત એના મનની અંદર એના પતિ જ હોય છે. એને એવી રીતે આપણે પણ અનેક કાર્યો કરી રહ્યા હોઈએ, અને કાર્યો કરી રહ્યા હોય, જગત સાથે વ્યવહાર કરી રહ્યા હોઈએ, અને એ જગત જ ઈશ્વર છે, ત્યારે એ વસ્તુ મનમાં આપણે પણ પેલી પતિવ્રતા સ્ત્રીની જેમ આપણે પણ લાવવી જોઈએ, એમ કહેવાનો એમનો આશય છે. એટલે ત્યાં એ પતિને યાદ કરે છે. આપણે તો અહીંયા પશુનામ પતિ, પશુપતિ જે છે, જે બધાનો પતિ છે, એને યાદ કરવો જોઈએ આ રીતે. એના માટે એ ત્રીજું ઉદાહરણ આપે છે. ચોથું ઉદાહરણ આપે છે લતા ક્ષિતિરુહમ. લતા ક્ષિતિરુહમ એટલે પેલી વૃક્ષને વીંટળાયેલી વેલી કે વેલ, એનું ઉદાહરણ આપે છે. કે જમીન પર જેમ પેલી વાગી ચૂકી ઉગે પેલી વેલ જે હોય, આખરે છે એક વૃક્ષનો આશ્રય લઈ લે, અને પછી એની આજુબાજુ ગૂંથાઈને વીંટળાઈને મતલબ એવી ગૂંથાઈ જાય કે પછી એને તો છૂટી પાડવી મુશ્કેલ પડે, અને જો તમે છૂટી પાડો તો એ મરી પણ જાય. એવું હોય છે. એટલે અહીંયા એટલે વૃક્ષનો આધાર બને છે. વૃક્ષના આધાર વગર વૃક્ષથી છૂટી પડેલી વેલ જીવી ન શકે. એટલે મતલબ વૃક્ષ એનો મુખ્ય આધાર હોવાને કારણે. એવી રીતે આપણો પણ આધાર, આપણો આશ્રય કોણ છે? ઈશ્વર છે. એટલે એના આધારથી આપણે જેમ દૂર જઈએ એમ આપણું જીવન સુકાતું જાય. એટલે આપણે જીવનમાં હોય બધી બહુ વસ્તુઓ, પણ જીવનમાં શુષ્કતા હોય, રસ ના હોય, રસવિહીન. ખબર નહીં, મનુષ્યનું આયુષ્ય જેમ વધે છે ને એમ એનો રસ જીવનમાંથી જાણે ઓછો થતો જાય છે, એવું લાગે છે મને તો. જેમ આયુષ્ય વધે એમ વસ્તુ બહુ મળતી જાય છે. ખરેખર જેમાંથી રસ આવવો જોઈએ આપણને, એવી રસવાળી વસ્તુઓ બધી બહુ આવે છે, પણ છતાંય રસ છૂટતો જ જાય છે. એક તબક્કો એવો આવે છે કે લોકો કહે છે સ્વામીજી હવે તો એક દિવસ પણ જીવવું નથી, આવું કહે છે લોકો. એ બતાવે છે કે ખરેખર રસનો જે ખાણ છે વાસ્તવમાં, રસો વૈસહ રસગ્રહ્યેવાય લબ્ધ્વાનંદી ભવતી, તૈત્તરીય ઉપનિષદમાં કહ્યું એ પરમાત્મા રસ સ્વરૂપ છે, વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે. આનંદ કોઈ વિષયમાં છે જ નહીં, એ ખોટો ભ્રમ જ છે. કોઈ વિષયમાં આનંદ છે નહીં. કોઈ દિવસ મળે તો મને જરા કહેજો, હું આ છોડી દઈને એની પાછળ આવી જઈશ. ખરેખર કોઈ વિષયમાં આનંદ નથી. જગતનો કોઈ ટાઈમ એવો નથી જેને તમે આનંદ કહી શકો, જગતનો કોઈ સ્થાન એવું નથી જેને આનંદ કહી શકો. નાના સમયથી બીચ પર જઈએ ને ત્યારે બહુ જ આનંદ આવે. અમેરિકાની અંદર બધા આવું, બીચ પર જઈએ એટલે આનંદ આવે, બીચ પર જઈએ એટલે આનંદ આવે. અરે એ બીચનું નામ આવતા લોકો રડતા હોય છે કારણ કે એની પત્ની ત્યાં ખોયા છે એક જણે. હા ખરેખર ઓનેસ્ટલી એ બીચનું નામ જ એ તો સાબરમતીની રેતી સંભાળવા તૈયાર નથી અત્યારે. બીજા નદી સમુદ્રની રેતી તો જવા દો, સાબરમતીની રેતી સંભાળવા તૈયાર નથી. એટલે કોઈ સ્થાન એવું નથી કે જેને તમે સુખ કહી શકો, છે જ નહીં. જ્યાં જાઓ ત્યાંથી પાછા આવો છો,
જ્યાં જશો ત્યાંથી પાછા આવશો. સ્વિટ્ઝરલેન્ડ જવું તો જાઓ, અને પેલું કેરાલાનું ધ ગોડ ઇન હેવન ને પેલું શું હેવન ઓન અર્થ ને જ્યાં જવું હોય ત્યાં જાઓ. ઘરે આવીને જેવું તાળું ખોલશો ને ખોલશો બારણું, આપણા ઘર જેવું કશું નહીં. બોલશો એક જણા બોલે છે. આપણા ઘરમાં રસ લેતા કરવા માટે, ઘરનો જ આનંદ લેવા માટે આપણે બહાર જઈએ, અને પછી ખબર પડે કે બહાર તો કશું છે નહીં, પછી પાછા આવીને પાછો આનંદ. આની આ સ્થિતિ, આનું નામ જ પ્રોજેક્શન. આનું નામ જ પ્રોજેક્શન. હા, જેવું છે જગત એવું જોઈ શકતા જ નથી આપણે. કંઈક ને કંઈક અધ્યારોપ કરવો પડે છે. જેટલો વધારે અધ્યારોપ એટલા ઈશ્વરથી દૂર, કારણ કે જગત ઈશ્વર છે. આ એક હકીકત છે. આ જગત ઈશ્વર છે એ હકીકત છે. એના એ જગતને તમે પછી જે રૂપમાં જુઓ, પણ ઈશ્વરથી તો આઘા થતા જ જાઓ છો. એ આપણા રાગદ્વેષ જ જવાબદાર છે. એટલા માટે જ શાસ્ત્રની અંદર ભગવદ્ ગીતાની અંદર સતત રાગદ્વેષ ઉપર પ્રહાર કરે છે કે જો તારે મને પ્રાપ્ત કરવો હોય, જીવનમાં મુક્તિ ઈચ્છતો હોય, ખરા અર્થમાં આનંદ ઈચ્છતો હોવ, જીવનના કૃતકૃત્યતા ઈચ્છતો હોવ, તો આ રાગદ્વેષમાંથી મુક્ત થા. એટલા માટે જ કહ્યું છે, કારણ કે રાગદ્વેષને કારણે જ બધે આપણે અધ્યારોપ કરીએ છીએ. આ સારું છે, આ ખરાબ છે, આ ફલાણું છે, ઢીકણું છે. અને અધ્યારોપ જેટલો કરો, સત્ય વસ્તુ પર જેટલો અધ્યારોપ કરો, એટલી સત્ય વસ્તુથી તમે દૂર ને દૂર થતા જાઓ. હા, એટલે તમારી ને ઈશ્વર વચ્ચેનું અંતર વધતું જાય. આવું છે. અજ્ઞાન તો છે જ, પણ એના ઉપરાંત પછી રાગદ્વેષ આવે. એનીવે, એટલે અહીંયા બહુ સરસ સુંદર ઉદાહરણ આપ્યું કે લતા ક્ષિતિરુહમ, એટલે કે આ વૃક્ષ ઉપર, આ વૃક્ષનો આધાર લઈને જે આ વેલ રહેલી છે, એનું જીવન એમાં પર ટકેલું છે. એને જો છૂટી પાડો તો વાસ્તવની અંદર વેલ મરી જાય. ઘણી વાર તો વૃક્ષ પર અસર થાય છે. એક ભક્ત કહે છે કે આમ વૃક્ષ પર અસર થાય, એટલે ભક્ત જ્યારે પરમાત્માને છોડીને જતો રહે ને, ત્યારે પરમાત્મા જાણે કે થોડો ઉદાસ થઈ જાય છે. આવું ભાગવતમાં તો આવે જ વર્ણન, તમે જુઓ. ખરેખર એટલે કહેવાનો આશય ભગવાનને ભક્તો સાથે કેવો નાતો છે એ બતાવે છે આ વસ્તુ. એનીવે, ચાલો. એટલે ઈશ્વરથી જેટલા વિમુખ થઈએ એટલું આપણે વધારે ને વધારે સહન કરવું પડે છે, મુશ્કેલી. એક વસ્તુ હું તમને કહું કે ભક્તોના જીવન તમે વાંચી લો. સ્વામીજી, આ ઈશ્વર બધાના જીવનમાં હોય તો એ લોકોના જીવનમાં મુશ્કેલીઓ ના હોવી જોઈએ, આવો સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન આવે છે દર વખતે હોય. જો ભાઈ મુશ્કેલીઓ તો પ્રારબ્ધ પ્રમાણે આવવાની જ છે, પણ એ બાહ્ય મુશ્કેલીઓ, શારીરિક મુશ્કેલીઓ વગેરે જે છે, એની તમારા મન પર કેટલી અસર પડે છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. તમારા મન પર કેટલી. છેવટે બધી વસ્તુ, પરિસ્થિતિ તમને અસર ત્યારે જ કરે જ્યારે તમારું મન પણ એમાં સંડોવાય. મન જો ન સંડોવાય તો પરિસ્થિતિ અસર નથી કરતી. તમને ખબર છે વસ્તુ. તમને બીજું ઉદાહરણ આપું. એક બેન હોય જેમને બહુ જ તાવ આવતો હોય. આપણા ત્યાં તો આ વસ્તુ બહુ કોમન છે. ભાઈઓ તો જો તાવ આવ્યો રાત્રે તો બીજા દિવસે ઓફિસ ના જાય, બસ બધું અહીંયા મોકલાવો, ચા પાણી બધું ઊભા જ ના થાય ને. બહેનોને ચાલે એમ નહીં, એટલે એ લોકોને તો સવાર ઊભા થવું જ પડે, ટિફિન બનાવવું પડે, ફલાણું ઢીકણું. હવે બેન સવારે પણ એટલો તાવ હોય અને તોય રસોડામાં જાય, અને જેવું કામ શરૂ થાય ને એટલે મન અહીંયા આવી જાય. મન તાવમાં હતું, શરીરમાં હતું, ત્યાંથી અહીંયા આવી જાય. અને એ જેટલો સમય રસોઈ કરે એટલો સમય એમને અસર લાગે નહીં. પછી એ આવીને જો બધું પતી ગયું પાછો તાવ આવી ગયો. એટલે એ કહે શું ખબર કે હું જ્યારે આ રસોઈ વગેરે કરતી ત્યારે તાવ જતો રહ્યો હતો. તાવ ક્યાંય ગયો જ નથી, તાવ કશે ગયો નથી, ત્યાં છે જ, પરંતુ એની અસર જણાતી નથી. કોઈ પણ પરિસ્થિતિ અસર ત્યારે જ કરે જ્યારે એનો પ્રભાવ તમારા મન પર પડે. મનને તમે પ્રભાવિત ન કરો, મન પ્રભાવિત ન થાય, આપણે એવી રીતે રાખીએ તો પરિસ્થિતિ અસર ન કરે. માટે બાહ્ય પરિસ્થિતિઓ તો ભક્તોના જીવનમાં ખરાબ આવેલી છે. મારે તમને કશું કહેવાની જરૂર નથી. નરસિંહ મહેતાથી માંડીને મીરાબાઈ હોય કે એવી પરિસ્થિતિ કદાચ આપણી આવવાની એ નથી, એટલી ખરાબ પરિસ્થિતિ અમને તો આવેલી છે. અત્યારે તો કંઈ નરસિંહ મહેતાની સિરિયલ ચાલે છે. એક જણે અમદાવાદમાં મને બતાવી સિરિયલ કે નરસિંહ મહેતા વિશે. ચાલો સારું જે, પરંતુ મન પર શું અસર પડે છે? આ બધાના મન જે છે બહુ મજબૂત હતા, કારણ કે એમના મન આ વેલી જેવા હતા, ઈશ્વર રૂપી વૃક્ષને વીંટળાઈ ગયેલા હતા. એને કારણે આવી આ મુશ્કેલીઓ, આંતરિક મુશ્કેલીઓ જે છે એમાંથી એ લોકો મુક્ત હતા. કોઈ દિવસ આવું રખે માનતા મુશ્કેલીઓમાંથી ભક્તો મુક્ત થઈ જાય છે. માટે શારીરિક મુશ્કેલીઓ મુક્ત થઈ જાય છે એવું બનવાનું નથી. શારીરિક શરીરના સ્તરે તો એ પ્રારબ્ધથી જન્મેલી વસ્તુ છે શરીર, અને માટે પ્રારબ્ધ અંતર્ગત જે પ્રકારના કર્મો છે એ કર્મોની અસર તો રહેવાની જ છે. એના થકી સુખ દુઃખ વગેરે આવવાનું જ છે. પરંતુ જે પ્રભાવ પડે આપણા મન પર પડતો હોય છે સામાન્ય રીતે બાહ્ય પરિસ્થિતિઓનો, એમાંથી આ લોકો મુક્ત હોય છે, કારણ કે એમના મન વીંટળાઈ ગયેલા છે. ક્યાં વીંટળાઈ ગયેલા છે? વૃક્ષ પર વીંટળાઈ ગયેલા છે. માટે
પછી શંકરાચાર્યજી કહે છે સિંધુ સરિત વલ્લભમ, સિંધુ સરિત વલ્લભમ, એટલે ગંગા જેવી બધી કેટલી નદીઓ છે, બધી ઘણી નદીઓ છે આ રીતે, સોન અને ગોદાવરી અને કૃષ્ણા અને વગેરે વગેરે. આ બધી નદીઓના નામ જુદા, એ બધાના રંગ જુદા, એ બધા જુદા જુદા પ્રદેશોમાં વહે છે, જુદી જુદી દિશાઓમાં વહે છે, જુદા જુદા પ્રદેશમાં છે, જુદી જુદી દિશાઓમાં વહે છે, જુદા જુદા રંગ છે, જુદા જુદા આકાર છે, જુદા જુદા પાણીના રંગ છે, જુદો જુદો પાણીનો સ્વાદ પણ છે નેચરલી. કારણ કે જે જમીનમાંથી વહે એ જમીનના જે પ્રકારના બધા ખનિજો વગેરે હોય એના કારણે રંગ પણ બદલાય. જેમ કે સોન નદી છે આપણા ત્યાં, એનો રંગ રાતો છે એના પાણીનો. આ કૃષ્ણા નદી જે આંધ્રપ્રદેશમાં વહે છે, ત્યાં આંધ્રપ્રદેશમાં માટી કાળી, એ પ્રદેશમાં, તો ત્યાં એ કૃષ્ણાનું પાણી કાળા રંગનું છે. હવે તમે આ ગંગાજી તમે અત્યારે જુઓ તો આપણે સામાન્ય રીતે જો તમે ઋષિકેશ કે એના વધારે ઉપર જાઓ તમને સફેદ લાગે, કારણ કે પેલી સફેદ રેતી હોય છે, એની સાથે જ્યારે આવતું હોય પાણી તો પાણી તમને થોડું સફેદ જણાય, ગંગા વગેરે. એટલે આ રીતે પાણીના રંગ જુદા હોય, આકાર જુદા હોય, એનો સ્વાદ જુદો હોય, જુદા પ્રદેશોમાં હોય, જુદી જુદી દિશાઓમાં જતી હોય, બધું જ હોય, પરંતુ એ બધાનું ગંતવ્ય સ્થાન છેવટે સમુદ્ર છે. અને સમુદ્રમાં મળી જાય ત્યારે એનો આકાર, રંગ, રૂપ બધું પોતાના નામે જતા રહે ને, બધાનું એક કોમન નામ આવી જાય, સમુદ્ર. બસ એનું ગંગા નામ હતું, ગંગા નામ જતું રહ્યું જેવું વિલીનીકરણ થયું. સમુદ્ર તરફ જવા માટે તલપતી હતી બધી નદીઓ, અને જેવી સમુદ્રમાં ગઈ એની સાથે પોતાના નામરૂપ જાણે આ વિલીન થઈ ગયા. આ ઉદાહરણ તો ઉપનિષદમાં આપ્યું છે. આ નદીનું આ પ્રકારનું ઉદાહરણ 2 જગ્યાએ ઉપનિષદમાં આપ્યું છે કે કેવી રીતે આ બધી નદીઓ જે છે એ પોતાના નામરૂપનો ત્યાગ કરીને એક સમુદ્ર બની જતી હોય છે. પોતાનું એક મર્યાદિત રૂપ જે હતું એનું વિલીનીકરણ કરીને એક અફાટ સમુદ્ર બની જતી હોય છે. એવી ને એવી રીતે પ્રત્યેક જીવ આવો છે. જુદા જુદા પ્રદેશોમાં રહે છે, જુદા જુદા રંગરૂપવાળો છે, જુદી જુદી ભાષા બોલનારો છે, બધું અનેક છે, બધું અનેકતા છે, અનેક પ્રકારનો છે. એ બધા જીવોનું છેવટે ગંતવ્ય સ્થાન ઈશ્વર છે. હા, અને ઈશ્વરમાં જ્યારે ઈશ્વર સાથે એક થઈ જાય ત્યારે પોતાના નામરૂપ જતા રહે છે. એક જ નામરૂપ રહી જાય છે, અને છે ઈશ્વર કે બ્રહ્મ, જે કહેતા હો તમે, એ જ નામરૂપ રહી જાય છે, બાકી કશું રહેતું નથી. એની એટલે આ રીતે અહીંયા અને આ વસ્તુને ભગવાને પણ બહુ સરસ રીતે ભગવદ્ ગીતામાં કહી, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે લોકો જે રૂપમાં મારી ભક્તિ કરે છે એને એ રૂપમાં હું પ્રાપ્ત થઉં છું. એટલે આ રીતે જે પણ રૂપમાં આપણે ભક્તિ કરતા હોઈએ, આપણા પોતાના અનેક નામ, આપણે પોતે જેવા નામરૂપ ધરાવતા હોઈએ, અને આપણને ઈશ્વરનું પણ એક વિશેષ રૂપ ગમતું હોય, અને વિશેષ રૂપમાં આપણે ભજતા હોઈએ, અને એની અંદર અનેક રૂપે ભજતા હોય. કેટલાક લોકો જપ કરતા હોય, કેટલાક લોકો કર્મયોગ વગેરે કરતા હોય, કેટલાક લોકો પાઠ કરતા હોય છે, કેટલાક લોકો પારાયણ કરતા હોય છે, કેટલાક લોકો તીર્થાટન કરતા હોય છે, કેટલાક લોકો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. આ રીતે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટેના અનેક માર્ગ જણાય છે. જરૂર અમુક માર્ગ છે એ તો છેવટે આ જ્ઞાનની પ્રાપ્તિ માટેના જ માર્ગ છે, જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવાના માર્ગ છે. અને છેવટે જ્ઞાન પ્રાપ્ત કરીને બધા જાણે કે સમુદ્ર સાથે, બ્રહ્મ સાથે એકાકાર થઈ જાય છે. એટલે આ વસ્તુ અહીંયા બતાવે છે. છેલ્લે આચાર્ય કહે છે, પ્રાપ્નોતિ હે યથા તથા પશુપતે હે પાદાર વિંદદ્વયમ. યથા એટલે જેવી રીતે આ બધા ઉદાહરણોની અંદર બતાવ્યું અમે તમને, કેવી રીતે એ બધી વસ્તુઓ પોતપોતાના આશ્રય સ્થાનને વળગેલી રહી, એવી ને એવી રીતે તથા પશુપતે હે પાદાર વિંદદ્વયમ, પશુપતિના ચરણ કમળને મારું મન પ્રાપ્ત થાવ અથવા પ્રાપ્ત કરે એનું નામ ભક્તિ. આ રીતે અહીંયા કહે છે. અને અહીંયા દૃષ્ટાંત આપે છે 2, એક વાંદરવ અને એક બિલાડીનું. વાંદરાનું બચ્ચું જે છે અને એની માતાનું એક દૃષ્ટાંત આપે છે, અને આના સંદર્ભમાં જ કેવી રીતે વળગેલું રહે છે વગેરે. એટલે કહે છે કે આ વાંદરાનું બચ્ચું છે, બચ્ચાની મા બેઝિકલી જ્યારે એક ઝાડ પરથી બીજા ઝાડ પર જઈ રહી હોય ત્યારે વાસ્તવમાં એ કૂદકો મારતી હોય ત્યારે પેલું બચ્ચું કેવી રીતે માને સતત વળગેલું રહે છે. એવી રીતે જીવનની અંદર તમે પણ ઘણા કૂદકાઓ મારો છો. મારો એટલે આવી જતા હોય, સ્વામીજી અમે કૂદકા મારતા નથી, અમને ભગવાન કૂદકા મરાવે છે. તે બરાબર છે ના હોય, પ્રારબ્ધ પ્રમાણે વસ્તુ આપણે અહીંથી ત્યાં આમ ફંગોળાતા હોઈએ છીએ. આજે અહીં હોય ને કાલે અમેરિકામાં, કેમ તો કે હવે દીકરીએ બોલાયો કે હવે કેરટેકર, પેલું શું આપણે કહે ચાઇલ્ડ કેર, બેબી સિટિંગ માટે બોલાય. આ કાલે ત્યાં હોય, પરમ દિવસે પાછા અહીંયા આવે, આવું. એટલે પ્રારબ્ધ તમને ફંગોળે, જ્યાં ફંગોળે ત્યાં. વાસ્તવની અંદર
પરંતુ પેલા વાંદરાના બચ્ચા જેવા રહો. વાંદરીને જ્યાં કૂદવું હોય ત્યાં કૂદે, જે ઝાડ પર ને જેટલું ઊંચે કૂદવું હોય કૂદે, તમે વળગેલા રહો. બસ તમે ઈશ્વરને વળગેલા રહો, જેવી રીતે પેલી બચ્ચું વાંદરાને વળગેલું રહે છે એવી રીતે. અને તો શું થાય, તો કહે છે કે પછી તો બિલાડી અને એના બચ્ચાના જેવું થઈ જાય પછી છેવટે. તેમાં બચ્ચાઓના રક્ષણ માટે બિલાડી બહુ સાવધાન હોય છે. તમે એના બચ્ચાને ઉચકવા જાઓ તો પણ બિલાડી તરત વિરોધ કરતી હોય છે. એટલે પછી સ્થિતિ આવી આવે, ભગવાન બિલાડી જેવો બની જાય અને આપણે બચ્ચાઓ માટે એ વાસ્તવમાં આપણા રક્ષણની જવાબદારી એને સોંપાઈ જાય. યોગક્ષેમમ વહામ્યહમ. યોગ અને ક્ષેમ, જીવનમાં જે પ્રાપ્ત કર્યું છે, પ્રાપ્ત કર્યું એટલે આપણને એમ કે ખાવા પીવાનું અને મારું બેંક બેલેન્સ ને મારા શેર સર્ટિફિકેટ અને મારી જમીન જાયદાદ, આ બધું સાચવવાનું. આ બધું તો જવાનું છે ભાઈ. આમાં તો ભગવાન કશું સાચવવાની જરૂર નથી. ક્યાં એ જશે, ક્યાં આપણે જઈશું, એ કંઈ લાંબા સમયનું નથી. આ બ્રહ્માંડના આયુષ્યની અંદર 50-60 વર્ષ કશું નથી. બ્રહ્માંડના આયુષ્યની અંદર તમે કલ્પના કરો કે જ્યારે 1200 કરોડ વર્ષ દૂર, 1200 કરોડ વર્ષ, મારા મનમાંથી જતું જ નથી વસ્તુ. મેં હમણાં ઉદાહરણ આપ્યું, પ્રકાશનું કિરણ પ્રકાશના કિરણને 1200 કરોડ વર્ષ લાગ્યા. વૈજ્ઞાનિકો કહે છે ભાઈ, હું નહીં, પ્રકાશના કિરણ જે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર જાય એવા પ્રકાશના કિરણને આવતા એક પર્ટિક્યુલર એમાંથી ના પેલું શું એને કહીએ આપણે ગેલેક્સી, પર્ટિક્યુલર ગેલેક્સીમાંથી, પ્રકાશમાન ગેલેક્સીમાંથી અહીંયા આવતા 1200 કરોડ વર્ષ લાગ્યા. જ્યારે એટલે અત્યારે આ લોકો જુએ છે પહેલાંની અંદર, એટલે 1200 કરોડ વર્ષ પહેલાં નીકળ્યું છે ત્યાંથી. એ પહેલાં એ વખતે પૃથ્વી નથી અને સૂર્યમંડળે નહોતું ને કશુંય નહોતું. વિચાર કરો તમે, આ બ્રહ્માંડનું આયુષ્ય છે એની સામે, અબજો વર્ષના આયુષ્ય સામે 50-60 વર્ષનું આપણું આયુષ્ય શું હવે? કોઈ વિસાત જ નથી. એટલે પેલો રાવણ જન્મ્યો અને આખું એનું આયુષ્ય પૂરું થઈ ગયું. સામાન્ય ધડાકો થયો તો ઉપર પૂછ્યું કે શું થયું, તો કે પેલો રાવણ બચ્ચું જન્મ્યો અને જતો રહ્યો. એટલે કહેવાનો આશય ખાલી ધડાકો થાય, પેલો બોમ્બનો ધડાકો થાય જતું રહે ક્ષણની અંદર, એવું બહુ સુંદર વસ્તુ બતાવે. એસ્ટ્રોલોજીકલ ટાઈમ એની અંદર આ બધી વસ્તુ નહીં. યોગ એટલે શું ખબર છે? તમે જે વાસ્તવમાં પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તમે જીવનની અંદર જે આ કૃતકૃત્યતા મેળવવા માગો છો, એમાં જે કંઈ તમે મેળવ્યું હોય અથવા મેળવવા માટેના સામે જે અવરોધો હોય એ દૂર થઈ જાય. અને ક્ષેમ એટલે જે પ્રાપ્ત થયેલું હોય એનું રક્ષણ થાય. એટલે સ્વામીજી, અમે તો આ બધું પ્રાપ્ત કરીએ, પણ સમજો કે કાલ સવારે ઉઠીને મારું આયુષ્ય પૂરું થઈ જાય તો મારે તો નવા જન્મમાં પાછો એકડો ઘૂંટવા કશું નહીં. એ બધું આ ગેરંટી કાર્ડ ભગવાને આપ્યું છે 6થા અધ્યાયમાં. જ્યાં અટક્યું છે ત્યાંથી જ શરૂ થાય. અને માટે આપણો એક દિવસ આ ઈશ્વર પ્રાપ્તિમાં લાગેલો રહેવો જોઈએ. જેટલે અંશે આ ઈશ્વરનું વધુને વધુ ચિંતન કરશો આ રૂપની અંદર, એટલું વાસ્તવની અંદર તમે ઈશ્વરનું સામીપ્ય વધારે ને વધારે અનુભવશો. અને એક સમય એવો આવશે કે તમારું જીવન એકદમ રિલેક્સ થઈ ગયું છે, કોઈ ચિંતાનું કારણ જ નહીં હોય. કારણ કે સતત તમને ઈશ્વરની હાજરીનો અનુભવ થશે, ઈશ્વરના ખોળામાં છો તમે એ જ પ્રકારનો અનુભવ થશે. અને એને કારણે એને આપણા માતા પિતા છે, મા બાપના ખોળામાં હોય ત્યારે બાળક કેટલું રક્ષિત હોય છે, એવી સ્થિતિ આપણી થઈ જાય. અને માટે આજના દિવસમાં આ ટૉપિક આપણે સિલેક્ટ કરેલો કે જીવનની અંદર ઈશ્વરનું સ્થાન. ઈશ્વર પહેલાં કયો ઈશ્વર એ સમજી લેવાનું, અને પછી એને ધીરે ધીરે મેં કયા તબક્કાઓ બતાવ્યા, ફિઝિકલ ઓર્ડર વગેરે મેં તમને જે બતાવ્યું, ભૌતિક રીતે વગેરે, આ રીતે એ રીતે નિયમો જે છે એ નિયમોના રૂપમાં ઈશ્વર રહેલો છે. અને એ રીતે વાસ્તવમાં, અને બીજે બહુ ચિંતન નહીં, અહીંયા જ ચિંતન કરો. આ શરીર જે છે એ વાસ્તવમાં ઈશ્વર જ છે, પંચમહાભૂતો. એ શરીરની અંદર જે કંઈ બધું ચાલી રહ્યું છે એ બધી જ વસ્તુઓ પણ ઈશ્વર છે, ઈશ્વરના નિયમો છે. સાંભળી શકું છું ઈશ્વરની હાજરી, ઈશ્વરની કૃપા. સમજો બહુ આપણને વધારે કે સમજે આ બધું જરા અઘરું પડે છે. ચાલો ઈશ્વરની કૃપા આટલું તો બોલજો. વિચારી શકું છું ઈશ્વરની કૃપા, જોઈ શકું છું ઈશ્વરની કૃપા, હાથ ઊંચો થઈ શકે છે ઈશ્વરની કૃપા, મોઢું ખુલી શકે છે ઈશ્વરની કૃપા. ઘણીવાર ખુલે ને બંધ નથી થતું, બંધ થાય ખુલે નહીં, આવું થાય છે એવું. સતત ઈશ્વરની હાજરી અનુભવો તો મન જે છે ભગવાન જેવું મન ઈચ્છે છે એવું મન થઈ જશે, જે શુદ્ધ પવિત્ર મન થઈ જશે. કારણ કે સતત ઈશ્વરનું ચિંતન છે અને અત્યંત પવિત્ર વસ્તુ છે. પવિત્ર વસ્તુના ચિંતનથી મન પવિત્ર જ થઈ જાય. અને એવા મનની અંદર પછી કોઈ પણ ગુરુ આવીને તમને કહે કે તું બ્રહ્મ છું, વાર ન લાગે સમજતા. કારણ કે ઓલરેડી ઈશ્વરનો તો તમે સામીપ્યતાનો અનુભવ કરતા હતા જ. હવે તો એટલા સમીપ થઈ ગયા કે તું અને હું બંને એક જ બની ગયા. બસ આવું.
ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.